આગળ કશું જરા બધા આગળ 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 બેઠો એટલે પાછળ પ્રતિકમાં લઈ રહ્યું છે પૂરેપૂરો એનો વિષય પૂર્ણ છે. શ્રદ્ધાની પર્યાય પણ પૂર્ણ થઈ જાય છે. શ્રદ્ધાની પર્યાયના બે ભાગ પડતા નથી. શ્રદ્ધાની પર્યાય જે પ્રગટ થાય છે સમ્યક દર્શન એ એક નિશ્ચય સમ્યક દર્શન ને બીજું વ્યવહાર સમ્યક દર્શન એવા બે ભેદ સમ્યક દર્શનમાં નથી. એનો એક જ પ્રકાર છે આખી પર્યાય શુદ્ધ આત્મામાં ઓતપ્રોત થઈ જાય છે. એમાંથી કોઈ અંશ શ્રદ્ધાનો છૂટો પડતો નથી. સર્વાંશે આખાય પરિણામ શ્રદ્ધાની પર્યાયના પૂરેપૂરી પર્યાય સ્વભાવમાં વ્યાપ્ત થઈને શ્રદ્ધા કરે છે, પ્રતીક માગે છે. એનો થોડો ભાગ આત્માનું અવલંબન લે છે ને થોડો ભાગ દેવગુરુ શાસ્ત્ર એનું તત્વનું અવલંબન લે છે. એમ શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. કાં તો શ્રદ્ધાની પર્યાય આત્માનું અવલંબન લઈને એમ પ્રતીત કરે કે હું શુદ્ધાત્મા છું, તો સમ્યક દ્રષ્ટિ 100% શ્રદ્ધાની પર્યાય શુદ્ધ આત્માનું અવલંબન પહેલા સમય લઈ લે છે. એને બે સમય લાગતા નથી અવલંબન લેવા માટે. એક સમયમાં શ્રદ્ધાની પર્યાય ક્ષાયિક થઈ જાય પૂરી. હું સમ્યક દર્શન હમણાં થયું, થોડું પછી થાય, એમ ક્રમે ક્રમે વધે અને જેમ બીજી પર્યાયોમાં ક્રમ પડે છે વધવાનું, એમાં ક્રમ નથી. બીજી પર્યાયમાં તો નિર્જરા થાય છે, આમાં નિર્જરા થતી નથી. આખી પર્યાયનો મોક્ષ થઈ જાય છે. જરાક એની પર્યાયમાં થાય કે જેની પર્યાયમાં મોક્ષ ન થાય, પર્યાય પૂર્ણ ન થાય, એની પર્યાયમાં અધૂરાશ હોય તો એમાં કાંઈક અપૂર્ણતા ને કાંઈક પૂર્ણતા, તો અપૂર્ણા ખરે ને પૂર્ણતા વધે એવી નિર્જરા તો આમાં નથી. આ તો એક ક્ષાયિક થઈ જાય છે. સમ્યક દર્શન એટલે શ્રદ્ધાગુણની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. ચતુર્થ સ્થાને જ્યારે આત્માની સન્મુખ અનુભવ થાય ત્યારે જ્ઞાન દર્શન ને ચારિત્ર ત્રણેય પ્રકારના પરિણામ અભિમુખ થાય છે. આત્માનું અવલંબન તો એક સાથે ત્રણેય પરિણામ દે છે, પણ બે પરિણામ કમજોર છે અને એક પરિણામ બળવાન છે. આની પર્યાય એવી બળવાન છે કે પૂરેપૂરી પ્રકૃતિમાં જેવું શુદ્ધાત્મા છે, સિદ્ધ ભગવાનનું જેવું સમ્યક દર્શન, એવું સમ્યક દર્શન ટૂંકા ગોસ્થાન વાળાને ચારેય ગતિમાં આ સમ્યક દર્શન થાય છે. શાયકી મુક્તાથી વાત કરી છે અને સમ્યક શોક્ષણ હોય, પણ
એની પર્યાય પૂર્ણ થાય છે, એમાં કોઈ અધુરાશ કે વિપરીતતા કે વિકાર શ્રદ્ધાની પર્યાયમાં રહેતો નથી. પૂર્ણ સમ્યક દર્શન થાય છે. અને કાં જો આત્માનો અવલંબન કરીએ શ્રદ્ધાની પર્યાય અને પરમાહમ કરે દેહાદિમાં, તો પૂરેપૂરું મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વનો પણ ભેદ પડતો નથી. થોડું મિથ્યાત્વ અને થોડું સમ્યક એવો બે ભેદ શ્રદ્ધાની પર્યાયમાં પડતો નથી. શ્રદ્ધાની પર્યાય પોતે નિર્વિકલ્પ છે. એમાં સવિકલ્પ સ્વભાવ નથી, એટલે કે એમાં ભેદનો જ અભાવ છે. કાં અભેદને શ્રદ્ધે ને કાં પરને શ્રદ્ધે. અભેદને શ્રદ્ધે તો પૂરું સમય બધું અને સ્વભાવને છોડે અને દેહ મારો, આ મારું, આ મારું એમ જો માને તો પૂરેપૂરું મિથ્યા દર્શન છે. શ્રદ્ધાની પર્યાય કાં પરિપૂર્ણ શુદ્ધ થાય અને કાં પરિપૂર્ણ અશુદ્ધ રહે. થોડી શુદ્ધતા અને થોડી અશુદ્ધતા એવી શ્રદ્ધાની પર્યાયમાં બે ભાગ પડતા નથી. એટલે શ્રદ્ધાની પર્યાયમાં તો પૂરો મોક્ષ થઈ જાય છે. એ જ વખતે જ્ઞાનની પર્યાયમાં કિંચિત મોક્ષ થાય છે. પૂરો જ્ઞાનની પર્યાયનો મોક્ષ થતો નથી. એટલે પૂરો અપૂર્ણતા કે અજ્ઞાનનો વ્યય થતો નથી. અપૂર્ણતાનો વ્યય ન થાય ને અજ્ઞાનનો પણ પૂરો વ્યય ન થાય. થોડો વ્યય થાય છે અને થોડો આત્માની સન્મુખીનો ભેદ થાય છે. તેથી જ્ઞાનની પર્યાયમાં આત્માનું અવલંબન લેવાની શક્તિ છે, પણ જેવી શ્રદ્ધાની પર્યાય બળવાન છે, શ્રદ્ધાની પર્યાયમાં પર્યાયનું વીર્ય બળવાન છે, એવી જ્ઞાનની પર્યાયમાં પર્યાયનું વીર્ય કમજોર છે. એટલે અવલંબન તો એનો જ લે છે, નાયકનું. પણ પૂરેપૂરું સર્વાંશે આખી પર્યાય એમાં આત્મામાં વ્યાપ્ત થતી નથી. જેટલી માત્રામાં અવલંબન લે એટલી માત્રામાં એ સમ્યક જ્ઞાન અભેદ થઈને અનુભવ થાય. એનું નામ સમ્યક જ્ઞાન છે, પણ એક બીજો ભેદ એમાં રહીએ છે, તેથી ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. શ્રદ્ધામાં બીજો ભેદ નથી. એટલે જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય જ્ઞાન અને વ્યવહાર જ્ઞાન એવા બે ભેદ પડે છે. એવી રીતે ચારિત્રની પર્યાય એ પણ પૂર્ણ અવલંબન લેતી નથી. અવલંબન તો ત્રણેયનો એક છે વિષય. અવલંબનનો વિષય ત્રણેયનો એક છે, પણ અવલંબન લેનારી પર્યાય ત્રણ છે. એક શ્રદ્ધાની, એક જ્ઞાનની, એક ચારિત્રની. તો શ્રદ્ધાની પર્યાયનો પૂરો મોક્ષ થઈ જાય છે. કૃત્ય થઈ જાય શ્રદ્ધા અપેક્ષાએ. તો જ્ઞાનમાં એક પ્રકારની નબળાઈ છે, સ્વભાવથી નબળાઈ છે. એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવથી કમજોર છે. પૂર્ણ કેવળ જ્ઞાન ન થાય એક સમયમાં, એને ટાઈમ લાગે છે કેવળ જ્ઞાન થતા. એમ ચારિત્રની પર્યાય પણ નબળી છે. સ્વરૂપાચરણ ચારિત્ર થાય પણ તે સમયે કઈ યથાખ્યાત ચારિત્ર થતું નથી. એટલે જો જ્ઞાન અને ચારિત્રની પર્યાય એક સમયમાં પૂર્ણ થાય તો ગુણસ્થાનના ભેદ રહેતા નથી. તો બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એવા ત્રણ ભેદ ન પડે. તો સંવર નિજરાય ઉડી જાય છે. જો ત્રણેયનો મોક્ષ થઈ જાય તો સાધકનો જે સંવર નિજરા તત્વ છે એ રહેતું નથી. સંવર નિજરા રહે છે એનું કારણ છે કે પર્યાયમાં ભેદ પડે છે. થોડી અભેદ થાય છે અને થોડું સ્વાશ્રિત ને થોડું પરાશ્રિત બે ભાગ જ્ઞાનમાં અને ચારિત્રની પર્યાયમાં પડે. એમ સુખમાં વીર્યમાં લઈ લો, આ તો ત્રણ ગુણ આપણે લેવાનું. એટલે હવે જે શ્રદ્ધાની પર્યાયમાં પૂર્ણ વિતરાગતા આવી ગઈ, એમ જ્ઞાન સમ્યક જ્ઞાન તો થઈ ગયું. આખું સમ્યક જ્ઞાન થવા છતાં આખું અતિન્દ્રિય જ્ઞાન એક સમયમાં થતું નથી. થોડું અતિન્દ્રિય જ્ઞાન સ્વાશ્રય ભેદ થાય એટલું, અને થોડો ભેદ પડે છે. એ દેવગુરુ શાસ્ત્રનું અવલંબન સાંભળવાનો ભાવ આવે એટલો જ્ઞાનની પર્યાયનો ભેદ પડે છે.
તેથી જ્ઞાન સવિકલ્પ છે. અને હવે આ જ્ઞાનનો પાઠ ચાલે છે અત્યારે 15મી ગાથા. 15મી ગાથામાં જરા બરાબર ધ્યાન રાખીએ તો સમજાય એવું છે. દ્રષ્ટાંત આપે છે. સિદ્ધાંત પૂરો થયો. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ જંગલમાં રહીને આપણા ઉપર કરુણા કરી છે. એ તો બેવિકલ્પ ધ્યાનમાં જામી જાય છે, પણ સવિકલ્પમાં આવે ત્યારે આવો કરુણાનો ભાવ, ઉદય ભાવ એ પ્રકારે યોગ્યતા હોય તો આવે છે, એને લખાય સાથ. તે પ્રગટ દ્રષ્ટાંતથી બતાવીએ છીએ જેમ જેમ એટલે દ્રષ્ટાંત અનેક તરેના શાક આદિ ભોજનાના સંબંધથી ઉપજેલ. અહીંયા લાડવા ને દૂધપાકની વાત નથી કરી, દર્પણ નહીં. ખારક ખારક મીઠું મીઠું છે ને લાડવાનું સંગ ન કરે. મીઠું છે એ શાક, ભજીયા, પૂરી, કચોરી, પુડલા એવા નો સંગ કરે છે. તો શાક આદિ એવો શબ્દ રાખો, બધું લઈ લેવું. અનેક તરેના શાક આદિ ભોજનોના સંબંધથી. પાછું એક ભોજન છે, એક ભોજન છે એટલે રસ ઇન્દ્રિય સુધી આવે છે. ભોજન આ જે રૂપ છે એ રસ ઇન્દ્રિયમાં ના આવે. ભોજન તો રસ ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે કે આ કાર્યનું કડવું છે ને ખારક તો મીઠાની છે. એમ એનો ભેદ ખ્યાલમાં લે તો આવી શકે છે, પણ શાકનો લોલુપી એને ભેદ દેખાતો નથી. એને દૂધી ખારું ખારી થઈ, ખીચડી ખારી થઈ. ખીચડી ખારી ન થાય, ભજીયા ખારા ન થાય, શાક ખારું ન થાય. ખારક તો મીઠાનું લક્ષણ છે. શાક તો જેવું છે તેવું છે, પણ અનાદિકાળથી એને ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી આ શાકનો લોલુપી છે એને મીઠું ખારું હોવા છતાં, નમક ખારું હોવા છતાં એને શાક ખારું છે એવી એને ભ્રાંતિ થઈ જાય છે. શાક ખારું થાય જ નહીં. કોઈ કાળે શાક ખારું ક્યારે થાય ધ્યાન રાખજો કે મીઠું પોતાના સ્વભાવને છોડીને શાક રૂપ થઈ જાય, શાકમય થઈ જાય, તન્મય થઈ જાય તો શાક ખારું થાય. અને શાક ખારું થાય તો મીઠાનો નાશ થઈ જાય. એટલે જેને શાક ખારું લાગે છે એને મીઠું ઉડાડી દીધું. જગતનો પદાર્થ ગાયબ થઈ ગયો એના જ્ઞાનમાંથી. ગુરુદેવ તો દ્રષ્ટાંત આપે. હવે ખીચડી બનાવીને થોડું મીઠું તો જેટલું જોયું એટલું નાખ્યું. સાસુને એમ થયું કે આ મીઠું નાખતા ભૂલી ગઈ છે, ધોવો પડીને ધોવો કે મીઠું ભરીને નાખ્યું એની પાછા મૂળ પાછા, અને ખીચડી થઈ ગઈ એકદમ ખાલી ધંધવા જેવી. પછી જમવા બેઠા. હા હા આ તો ખીચડી મોઢામાં મુકાતી નથી. શું થયું કે ખારી થઈ ગઈ. ખીચડી ખારી નથી થઈ. આ જે વખતે ખીચડી ખારી એમ કહેવામાં આવે છે, વ્યવહારીજનો કહે છે, એ જ વખતે મીઠું ખારું છે અને ખીચડી તો જેવી છે તેવી છે, તેવો સ્વાદ છે તેવો છે. ચોખાને મગ બે ભેગા હોય ને એમ અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે શાક આદિ ભોજનના સંબંધથી ઉપજેલ મીઠું છે. મીઠું મીઠું કે જ્યાં સુધી બરણીમાં હોય મીઠું અને શાક જુદું ને મીઠું જુદું, ત્યાં સુધી શાક ખારું છે એમ કોઈ નથી. કોઈ કે પણ જ્યાં એ મીઠું એ શાકના સંબંધમાં આવ્યું ત્યાં મીઠું ખારું છે ઉડી ગયું. એ દ્રવ્યનો ઉચ્છેદ થઈ ગયો, નાશ થઈ ગયો. મીઠું એને દ્રષ્ટિમાં આવતું નથી. ખીચડી ખારી લાગી, ખીચડી તો ખારી છે. એ મીઠું જેના સંબંધમાં આવે છે
ત્યારે શું કે છે? એના સંબંધથી, પરના સંબંધથી, આ જ્ઞાનમાં જ્ઞેયનો સંબંધથી એમ આવશે. ભોજનના સંબંધથી ઉપજેલ સામાન્ય લવણનો તિરોભાવ. એકલા સંબંધ વગર, પર પદાર્થના સંબંધ વગર એવું જે સામાન્ય લવણ ને સામાન્ય કહેવાય. સામાન્ય એટલે ત્રિકાળી ગાંગડો નહીં, પણ એની જે પર્યાયમાં ખારપ છે, કેમ કે દ્રવ્યનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ હોય. ખારાપણું કે મીઠાની પર્યાયનો સ્વભાવ છે. મીઠું તો ખારું છે, પણ દ્રવ્યનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ. તો કહે છે કે ઉપજેલ સામાન્ય લવણનો આવિર્ભાવ અને વિશેષ લવણના આવિર્ભાવથી તિરોભાવ. સામાન્ય લવણના તિરોભાવ એટલે જ્યાં મીઠું શાકના સંબંધથી જુએ છે, તો એ મીઠું એના રહિત છે અને સામાન્ય એનું મીઠું ખ્યાલમાં આવતું નથી, તિરોભૂત થઈ જાય છે અને વિશેષ લવણનો આવિર્ભાવ થાય છે. એટલે ખીચડી સંબંધેનું જે મીઠું, મીઠાએ પરનો સંબંધ કર્યો એવું ખારું. ખારું તો ખરું, ખારો તો ખીચડી છે જ નહીં. ખારી ખીચડીમાં નાખે તો મીઠું ખારું, અને ડબ્બામાં હોય તો પણ મીઠું ખારું. ત્રણેય કાળ. ખીચડી કોઈ કાળે ખારી ન થાય, પણ શાકનો લોલુપી છે ગધી. ઊંધિયું બહુ ભાવે છે, એમાંય ઊંધિયું બહુ ભાવે છે ને એમાંય મીઠું વધારે પડી ગયું. આજે ઊંધિયાનો સ્વાદ બધું ખારું થઈ, ઊંધિયું ખારું નથી થયું, ભાઈ તારું માથું પડી ગયું છે. એ છે કે સામાન્ય લવણના તિરોભાવ એટલે પરના સંબંધ રહિત, એને દેખાતું નથી. શાકના લોલુપીને, ભોજનના લોલુપીને પરના સંબંધ રહિત એકલું ખારું છે, એકલું મીઠું છે, અને શાક તો જેવું છે તેવું છે, એવી જુદા એને ખ્યાલમાં આવતી નથી. એટલે સામાન્ય લવણનો તિરોભાવ થાય એના જ્ઞાનમાં. એ મીઠું ખારું છે એમ જ્ઞાનમાં આવતું નથી, માટે સામાન્ય લવણનો તિરોભાવ થઈ ગયો, અભાવ નથી થયો. લવણની ખારપ દશાનો અભાવ નથી થયો. અભાવ થઈને એ ભોજનમય થયું નથી. પોતાના સ્વભાવને છોડીને પરદ્રવ્યમાં જાય નહીં. એક દ્રવ્ય પોતાનું સંક્રમણ કરીને પરદ્રવ્ય થાય એ તો પ્રથમથી નિષેધ થયો છે. મીઠા નામનું દ્રવ્ય શાક આદિના સંબંધમાં આવે ત્યારે પણ શાકમય થતું નથી. એ વખતે પણ એક ખારપમય રહેલું છે મીઠું તો, પણ એને શાકના લોલુપી જીવને ખીચડી ખારી, ભજીયા ખારું એમ લાગે છે. તેથી તિરોભાવ, મીઠાને મીઠું ખારું છે એ તિરોભાવ થઈ ગયું. ભોજન ખારું છે એટલે મીઠું ખારું છે દ્રષ્ટિમાંથી ગયું, અને વિશેષ લવણના આવિર્ભાવ એટલે પર પદાર્થ એટલે કે ખીચડી આદિના સંબંધથી જે મીઠાની સ્વાદ લે છે. સ્વાદ તો ખીચડીનો લેતો નથી, ખારકનો લે છે અજ્ઞાની જીવ. પણ એ ખારક કેવી સ્વાદ લે છે કે ખીચડીના સંબંધ વાળી એને સંબંધ રાખીને મીઠાનો સ્વાદ લે છે. એટલે એને વિશેષ નો આવિર્ભાવ થઈ ગયો. સામાન્ય નો તિરોભાવ અને પદાર્થ ખારો છે એમ એની ભ્રાંતિ થઈ ગઈ. તો વિશેષ નો આવિર્ભાવથી અનુભવમાં આવતું. હવે અનુભવમાં શું આવે છે? જો ખૂબી આવે છે, ભોજન અનુભવમાં નથી આવતું. ભોજનના સંબંધ વખતે પણ ભોજન અનુભવમાં નથી આવતું. ભોજનના સંબંધ વાળું મીઠું, સંબંધ રહિત મીઠું નથી આવતું, સંબંધ સહિત મીઠું, સાપેક્ષ. મીઠાની પર્યાય છે તો નિરપેક્ષ. એ વખતે શાકમાં પડી છે તે વખતે છે તો નિરપેક્ષ, પણ નિરપેક્ષ સત એને ખ્યાલમાં આવતું નથી. એને પરના સંબંધ વાળું મીઠું સાપેક્ષ
ખ્યાલમાં આવે છે. સામાન્યના તિરોભાવ રૂપ અને શાક આદિના સ્વાદ ભેદે ભેદરૂપ વિશેષ રૂપ લવણ, તેનો સ્વાદ એક સામાન્ય લવણ ને એક વિશેષ લવણ. લવણ તો લવણ જ છે, લવણ તો એમાં સામાન્યપણું નથી ને વિશેષપણું નથી. લવણ તો લવણ છે, છતાં સામાન્ય વિશેષ કેમ બે ભેદ કર્યા? લવણ તો લવણ છે, ખારું તો ખારું છે, છતાં બે ભેદ સામાન્ય વિશેષ કેમ કર્યા? કે શાકના સંબંધથી જો તમે મીઠાનો સ્વાદ લ્યો તો એ મીઠું સામાન્ય નદીઓ પર વિશેષ થઈ ગયું, અનેકાકાર થઈ ગયું. અને શાકમાં પણ એનું મીઠું હોવા છતાં એના લક્ષણ ભેદ કરીને વિચારો તો એ જ વખતે સામાન્યનો આવિર્ભાવ થાય છે. મીઠું ખારું છે, શાક ખારું નથી. મીઠું કાઢવાની જરૂર નથી, કેમ કે મીઠું એમાં મળેલું જ નથી, એટલે કાઢવું ક્યાંથી? મીઠું શાકને અડ્યું નથી. એકલા મીઠાનો સ્વાદ લેવો હોય તો માર્યો મારે જરા શાકમાંથી મીઠું કાઢી નાખવો તો મને એકલા મીઠાનો સ્વાદ આવે. કે ના, શાકના સંબંધ વખતે પણ તારું ગ્રંથિપણું, આસક્તિપણું ભોજનનું એ છોડી દે અને જો તો લક્ષણથી જો તો કડવું તે કારેલું છે અને ખારું તે લક્ષણ ભેદે ભેદ. તને શાકમાં પડેલું મીઠું હોવા છતાં, શાકના સંબંધથી છે છતાં એ સંબંધ રહિત લવણનો એટલો સ્વાદ આવશે, શાકનો સ્વાદ નહીં આવે. જો શાકના દ્વારા ખારપ લે તો સામાન્યનો તિરોભાવ, વિશેષનો આવિર્ભાવ, અને શાકના સંબંધનો વિવચ્છેદ કરી નાખે એ વખતે અને મીઠાની સ્વભાવની સમીપે જઈને જુએ, અરે આ તો મીઠું ખારું છે, ખીચડી ખારી છે જ નહીં, મારી ભૂલ થઈ ગઈ. એમ શાક આદિના સ્વાદ ભાવે લવણ, તેનો સ્વાદ અજ્ઞાની. અજ્ઞાનીને લવણનો સ્વાદ આવે છે, શાક આદિ ભોજનનો સ્વાદ નથી આવતો. પણ એ લવણ એના સંબંધ વાળું, એનો સંબંધ રાખીને લવણ ખારું કે છે, ભોજન ખારું છે, ખીચડી ખારી છે. એમ એના જ્ઞાનમાં મીઠું ખારું છે એ તિરોભાવ થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. અરે શાકને અડ્યું નથી મીઠું, શાક ખારું ક્યાંથી થાય? શાક ક્યારે ખારું થાય? કે મીઠું એ મય થઈ જાય, તદ્રુપ થઈ જાય, તો શાક ખારું થાય. પણ શાક તો કોઈ કદી કોઈના ઘેરે ખારું થયું જ નથી, થતું જ નથી. મીઠું જ ખારું હોય છે. મારીને એવો દ્રષ્ટાંત સામાન્ય માણસોને પણ અનુભવ આવે આ ભોજનનો. તેનો સ્વાદ અજ્ઞાની. શાકના લોલુપ, શાકનો વૃદ્ધિ, ખાવાનું વૃદ્ધિ, લોલુપતા છે, એ મનુષ્યને આવે છે. પણ અન્યના સંબંધ રહિતપણાથી ઉપજેલ, જો મીઠું કાઢવાની જરૂર નથી એમાંથી, કેમ કે એમાં મીઠું ભર્યું જ નથી, ભેળસેળ થયું જ નથી. એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત ભાવ છે. કોઈ દી ખીચડી ખારી અત્યાર સુધી કોઈને ઘેરે થઈ નથી. મીઠો જ ખારું રહ્યું છે. એમ કે છે કે અન્યના સંબંધ રહિત, એટલે તારા જ્ઞાનમાં મીઠાના લક્ષણને ખારપથી જુદું નામ પાડી દે. ખીચડી તો જેવી છે તેવી છે, પણ આ મીઠું ખારું છે. તો કે છે કે સંબંધ રહિત એકલું મીઠું તારા જ્ઞાનમાં, અનુભવમાં આવશે, એને સામાન્યનો આવિર્ભાવ કહેવામાં આવે છે. ઉપજેલ સામાન્યના આવિર્ભાવ ને વિશેષના તિરોભાવથી. આવિર્ભાવ તિરોભાવ ફર્સ્ટ ટાઈમે કરવો પડે, પછી સેકન્ડ ટાઈમમાં ભેદ જ્ઞાન કરવાની જરૂર નથી કે છે પરમાર્થ. પછી કે છે આ તો પેલા
તું શાકથી જુદું પાડીને લક્ષણ ભેદે ભેદ છે એમ જાણીને શાક ખારું છે એ રહેવા દે. કોક કોક તો રોટલામાં મીઠું નાખી, રોટલીમાં પણ મીઠું નાખે. એ છે કે એના સંબંધથી રહી એટલું મીઠું જો ને એના લક્ષણથી, તો વિશેષનો તિરોભાવ થશે. તમે શાક ખારું છે એમ નહીં દેખાય. તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ લવણ, બોલો અનેકાકાર હતો, અનેકમાં એ શાક પડ્યું, શાકમાં ખીચડીમાં ખીચડી ખારી, શાક ખારું, આ ફલાણું ખારું, ભજીયા ખારા. એમ એમ ખારું તો એક પ્રકારનું હતું, પણ શાક આદિ અનેક પ્રકારમાં, તો અનેક પ્રકારથી જોઈએ તો મીઠું અનેક પ્રકારે દેખાય છે, પણ અનેક પ્રકારમાં મીઠું હોવા છતાં મીઠું તો એકાકાર છે. ખીચડી ખારી, ભજીયા ખારા એમ છે જ નહીં. મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું. તો ખારું મીઠું જ લાગશે, કોઈ દી પોડલા ખારા નહીં લાગે. જે એકાકાર અભેદરૂપ લવણ, તેનો સ્વાદ તેને અજ્ઞાની જીવને આવતો નથી. લોપી શાકનો ગ્રધી, ખાવાનો ગ્રધી. વળી જો આવિર્ભાવ કર્યો હોય, તિરોભાવ, આવિર્ભાવને તિરોભાવ પ્રથમ કરવો પડે, પેલા ભેદજ્ઞાન કરવું પડે. પણ ભેદજ્ઞાન થયા પછી તો એને શાકના સંબંધમાં મીઠું હોય કે શાકના સંબંધ રહિત મીઠું હોય, તો પણ મીઠું ખારું, મીઠું ખારું, મીઠું ખારું, નમક ખારું, નમક ખારું, નમક ખારું, એવું જ્ઞાનમાં થયા કરે છે. ઉષાબેન, એક વાર ભેદ જ્ઞાન કરી લીધું કે શાકના સંબંધ વાળું મીઠું છે જ નહીં, મીઠાને શાકનો સંબંધ થયો જ નથી, સંબંધથી રહિત જ છે. એમ એક વખત સંબંધ રહિત મીઠાને સ્વાદમાં લઈ લીધું, પછી ગમે એટલા ભોજનમાં મીઠું પડેલું હોય તો એને ભૂલ નહીં થાય, તો ખારું મીઠું છે જાણશે. પરમાર્થી જોવામાં આવે તો શું કે છે, મીઠાની પર્યાયને પરના સંબંધથી રહિત બે પ્રકાર પાડીને સમજાય. પછી જયારે મીઠા સંબંધીનું જ્ઞાન ને ભાન થઈ ગયું કે ડબ્બામાં હોય તો મીઠું ખારું, અને ખીચડીમાં હોય તો પણ મીઠું ખારું, શાકમાં હોય તો પણ પરમાર્થી જોવામાં આવે તો એટલે મીઠાની સામાન્ય પર્યાયથી જોવામાં આવે, સંબંધ થાય છે અને સંબંધ છૂટે છે, એ સાપેક્ષ કથન હતું. હવે મીઠાની નિરપેક્ષ એના સ્વભાવથી જો, પર્યાયના સ્વભાવથી જો, દ્રવ્ય સ્વભાવને पर्याय स्वभाव. इधर बंद करिए कुशल जी. हाँ, मैंने बंद किया. हाँ ठीक है, बहुत बढ़िया, थैंक यू. बहुत सुंदर प्रवचन. हाँ, बहुत ही एकदम मार्मिक बात आई है आज का प्रवचन में. तो एकदम श्रद्धा की पर्याय, ज्ञान की पर्याय और चारित्र की पर्याय में क्या चलता है एक ही खाल में, वो भाई श्री ने बहुत ही सुंदर बताया. और कैसे अगर किसी को कुछ बोलना है, वो कमलेश जी है. हाँ जी, आपको कुछ बोलना है? आप ही बोलो, गुजराती में थोड़ा. हाँ, बाद में आप बताना. हाँ, तो मैंने ना ये से भाई श्री ने तो ये श्लोक 13 में सुनाई देता है ना सबको. हाँ, श्लोक 13 में ना भाई श्री ने क्या बताया था, वहां गलपन और साकर और गलपन का दृष्टांत बता के सामान्य विशेषात्मक रूप बताया. अभी आचार्य ये गाथा 13, 15, 16 की भूमिका के लिए है. तो अभी गाथा 15 में वो सामान्य विशेषात्मक स्वरूप समझ के જ્ઞેય જ્ઞાયક નો સંબંધ શું છે, માને જ્ઞેય જ્ઞાયક ના સંબંધમાં જે જ્ઞેય લુબ્ધતા થાય છે ને, એ બતાવવું છે, અને જ્ઞેય લુબ્ધતાથી આપણને છોડાવવું છે. સો ફોર ધેટ પર્પસ ભાઈશ્રીએ શ્રદ્ધાની પર્યાય, જ્ઞાનની પર્યાય અને ચરિત્રની પર્યાયનું કાઇન્ડ ઓફ માઇક્રો ડિસેક્શન કર્યું. We have to understand it is like they are getting us close to
જ્ઞાનની પર્યાયમાં શું થઈ રહ્યું છે. આઈમેક્સ થિયેટરમાં હાઉ આઈ ગેટ વેરી ક્લોઝ ટુ સમથિંગ એન્ડ હાઉ વી ફીલ, દેટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ ફીલ હિયર, કે જ્ઞાનની પર્યાયમાં શું થાય છે. શ્રદ્ધાની પર્યાયમાં શું, દેર આર વેરી ડિફરન્ટ પોઈન્ટ્સ ભાઈશ્રી પોઇન્ટેડ આઉટ, કે સૌથી પહેલા તો શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે, એટલે શ્રદ્ધાની પર્યાયમાં ભેદ નથી પડતો, परिपूर्ण છે इन द सेंस कि वो जब भी एक बार श्रद्धा, अगर मिथ्या श्रद्धा है तो वो मिथ्या में भी पूरी पूरी है, और सम्यक श्रद्धा है तो सम्यक में भी पूरी पूरी है, इसीलिए वो क्षायिक हो जाती है. माने उससे हम उसका दूसरा नाम हम चौथे में दृष्टि मोक्ष बोलते हैं. वही भाई श्री ने बताया कि वो श्रद्धा का मोक्ष हो गया उस टाइम. और क्या होता है कि श्रद्धानी पर्यायમાં આત્મા પૂરેપૂરો વ્યાપ્ય થઈ ગયો છે. એ ટાઈમે અનુભવના કાળે શ્રદ્ધાની પર્યાયમાં આત્મા પૂરેપૂરો થઈ ગયો છે, એટલે આત્મામાં આમે શ્રદ્ધાની પર્યાયમાં આત્મા સિવાય બીજું કંઈ જ નથી, એટલું બધું એને શ્રદ્ધાન થઈ ગયું છે. એટલે શ્રદ્ધામાં નિર્જરા નથી થતી. સી દેટ વોઝ અ વેરી ગુડ પોઈન્ટ, કે દેટ ઇઝ ધ રીઝન, કારણ કે શ્રદ્ધાની પર્યાય અધૂરી નથી. જ્યાં અધૂરાશ હોય ને ત્યાં જ નિર્જરાનો પ્રશ્ન આવે. એટલે શ્રદ્ધાનો મોક્ષ થઈ ગયો કયો, એટલે શ્રદ્ધા બળવાન છે. હવે જ્ઞાનની પર્યાયમાં શું થાય છે, કે જ્ઞાનની પર્યાય સવિકલ્પ છે, એટલે જ્ઞાનની પર્યાયમાં ભેદ પડે છે. શેનો ભેદ પડે છે, કે સ્વાશ્રિત અને પરાશ્રિત બે ભેદ પડ્યા, નિશ્ચય અને વ્યવહાર એમ બે ભેદ પડ્યા, પૂર્ણતા અને અપૂર્ણતા. અપૂર્ણતા એટલે જ્ઞાનના અંશમાં અપૂર્ણતા, અને અપૂર્ણતા હજી પૂરું કેવળ જ્ઞાન નથી થયું, એટલા માટે ભેદ પડ્યો. એટલે આવી રીતે જ્ઞાનની પર્યાયમાં ભેદ પડે છે. એટલે જ્ઞાનની પર્યાય ઇન અ વે નબળી છે થોડીક, અને સેમ વે ચારિત્રની પર્યાયમાં થાય છે, કે ચારિત્રની પર્યાય પણ મિશ્ર છે, અને એમાં પણ યથાખ્યાત ચારિત્ર નથી થતું, સ્વરૂપાચરણ ચારિત્ર થઈ જાય છે. એટલે એ પ્રમાણે, અને સેમ રીતે આપણે વીર્ય અને સુખનું પણ સમજવું, એમ ભાઈશ્રીએ પોઈન્ટ કર્યા. સો ધોઝ પોઈન્ટ્સ વર વેરી વેરી યુઝફુલ. હવે આપણે આ જ્ઞાનની પર્યાયના આટલા પોઈન્ટ્સ ખ્યાલમાં રાખી અને એક્ઝેક્ટલી વોટ ઇઝ હેપનિંગ જ્ઞાનની પર્યાયમાં, કે ક્યાં ભૂલ થાય છે, કે જે જ્ઞેય જ્ઞાયકના સંબંધમાં જ્ઞેય લુપ્તતા થઈ જવાય છે, એ કેવી રીતે થાય છે ને, એ શાક અને ખારાશના દ્રષ્ટાંતથી સમજાવ્યું. હવે મારે સભાને પ્રશ્ન છે કે જો લવણ અને ખારાશ, મીઠું અને ખારાશ બે આપણે જોવાના છે, તો આમાં શેની વાત છે? લવણ ઇઝ ઇક્વલ ટુ વોટ અને ખારાશ ઇઝ ઇક્વલ ટુ વોટ? यहाँ लवण तो द्रव्य है, खाराश गुण है, तो जैसे श्रद्धा के पर्याय में है ना. नहीं, इधर ना ऐसे लेना पड़ेगा, खाराश तो पर्याय है, लवण है ना, यहाँ हमें ज्ञान मत लेना. ज्ञान लेंगे ना तो थोड़ा, क्योंकि दृष्टांत हमेशा एक देश होता है, तो अगर हम लेंगे ना लवण में सामान्य उपयोग और विशेष, और खाराश इस विशेष उपयोग ફોર અસ. હા, તો જ્ઞાનની પર્યાય જ્ઞાન નહીં લેવું, જ્ઞાનનો સામાન્ય ઉપયોગની વાત કરું છું. એટલે સામાન્ય ઉપયોગ અને સામાન્ય ઉપયોગનું વિશેષ પર્યાય, જે વર્તમાન જ્ઞાન પર્યાય, આપણી પર્યાય. હવે somebody was saying I'm sorry, somebody was saying something. यहाँ लवण को जैसे श्रद्धा लिया ना, वहां पर श्रवण लवण परिपूर्ण है जैसे खाराश में, उस तरह से लिया. ये खाराश नहीं, श्रद्धा की बात नहीं, ऐसा उपयोग, हाँ सामान्य उपयोग आप देखेंगे, मगर सामान्य उपयोग भी ऐसे निर्विकल्प है. इसीलिए अभी नेक्स्ट टाइम में आएगा कि सामान्य उपयोग इज इक्वल टू पर्यार्थिक नैनो पारिणामिक भाव, विच इज सामान्य उपयोग, विच इज इक्वल टू लवण हियर. પણ what I am trying to point out is that common mistake શું થઈ જાય છે, કે we are thinking about our જ્ઞાન ગુણ. એટલે what I am trying to point out is કે actually it is પર્યાયની વાત છે, જે એટલે ઉપયોગમાં સામાન્ય અને વિશેષ બે થાય ને, એટલે આ સામાન્ય ઇઝ ઇક્વલ ટુ લવણ અને ખારાશ ઇઝ ઇક્વલ ટુ પર્યાય માને વિશેષ, એમ લેશું ને તો આ વાત બરાબર બેસશે. અને somebody was telling something, I'm sorry,
I missed it. Okay. એટલે છે ને શા માટે સામાન્ય ઉપયોગને જ્યારે લવણનો જે દાખલો છે ને એ સામાન્ય ઉપયોગ તરીકે લેશું ને પછી જો લવણની જ્યારે અનુભૂતિ થાય છે ને દેટ ઇઝ સામાન્ય ઉપયોગની અનુભૂતિ અને સામાન્ય ઉપયોગ ઇઝ ઇક્વલ ટુ સામાન્ય જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન અને જ્ઞાન તે આત્મા એને એવી રીતે જ્ઞાયકનો અનુભવ થાય છે. Did I make it clear? બરાબર. હા એટલે આમાં છે ને જરાક એ થોડુંક વિચારવાનું એટલા માટે કીધું ભાઈશ્રી કે જ્ઞાન થોડુંક અટપટું છે એટલે અહીંયા જરાક ધ્યાન રાખવું પડે ને સમજવું પડે ધ્યાન આપીને. હા અને આમાં થાય છે શું જો જ્ઞાન પૂરું અતિન્દ્રિય નથી થયું આ વાત બી સ્પષ્ટ થવી જોઈએ કારણ કે હજી એક જ્ઞાનનો સામાન્યનો એક અંશ જ અતિન્દ્રિય થયો છે બાકીનું જ્ઞાન અતિન્દ્રિય નથી થયું એટલે એટલા માટે જ્ઞાનનો મોક્ષ નથી થયો હજી એટલે સેમ થિંગ ફોર ચારિત્ર કે ચારિત્રનો પણ મોક્ષ નથી થયો એટલે ધેટ વોઝ અ વેરી ગુડ પોઈન્ટ. હવે જો પર્યાયનો અનુભવ ન હોય ધેટ ઇઝ અનધર થિંગ ટુ. બહુ સુંદર વાત આવી કારણ કે જો પર્યાયનો અનુભવ હોય દ્રવ્યનો આઈ મીન સોરી પર્યાયનો અનુભવ હોય દ્રવ્યનો અનુભવ ન હોય કોઈ પણ જીવને દ્રવ્યનો ક્યારે અનુભવ ન હોય પર્યાયનો જ અનુભવ. હા એટલે પર્યાયનો અનુભવ ના હોય આઈ મીન પર્યાયનો અનુભવ હોય ઇન ધ સેન્સ કે આપણને ખારાશનો અનુભવ થાય મીન્સ આપણે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શું ચાલી રહ્યું છે એનો અનુભવ થાય ક્યારેય આપણને દ્રવ્યનો અનુભવ ન થાય એટલે જ આપણે કહીએ છીએ ને પર્યાયમાં અનુભૂતિ હોય ને પર્યાય અભેદ થઈ જાય છે એટલે એ હિસાબે ખારાશ ઉપર અહીંયા આગળ વધારે વજન આપ્યું છે કે દ્રષ્ટાંત આચાર્યએ કેટલો સુંદર લીધો એકદમ આપણને બેસી જાય એવો લૌકિક એક્ઝામ્પલ લઈને આચાર્યએ સમજાવ્યું છે કારણ કે આ ભાઈશ્રી કીધું ને કે બહુ જ આ થોડુંક અઘરું છે સમજવું કારણ કે શ્રદ્ધાનો વિષય બહુ સહેલો છે તરત જ બેસી જાય કે આ ઓકે વિષય તો જ્ઞાન આવું છે એટલે વી હેવ શ્રદ્ધા થઈ જાય પણ એ જે જ્ઞાનમાં જે અભેદતા આવી જોઈએ ને દેટ ઇઝ વોટ ઇઝ સમ્યક દર્શન અને ત્યાં જ આપણને ડિફિકલ્ટી પડે છે. બરાબર. અને ત્યાં જો એક બીજો વધારે એક્ઝામ્પલ એમ આવ્યું કે શાકના સંબંધથી જોતા હવે આપણે શાકની જગ્યાએ આપણે આપણા બધા જ્ઞેયોના સંબંધથી જોતા એટલે જ્ઞેયોના સંબંધથી જોતા એવું ખારું લવણ શાક એવું ખારું લવણ એટલે એવો જ્ઞેય કે જેનો એવો જ્ઞેય કે જે વિશેષ સાથે પરનો સંબંધ છે એવો જ્ઞેય એટલે કે શાક એવું ખારું લવણ એવું ખારું શાક તો ખારું નથી થતું ખરેખર લવણ જ ખારું છે લવણ તો લવણ જ રહે છે એવી રીતે સામાન્ય ઉપયોગ તો સામાન્ય ઉપયોગ જ રહે છે પણ વિશેષમાં પરનો સંબંધ થાય છે ધારો કે પર જ્ઞેય હોય કે પર આપણા પર ભાવો હોય વિભાવ ભાવો હોય એ બધા સાથે જે સંબંધ થાય છે એમાં આપણે લુપ્ત થઈ જઈએ છીએ જ્ઞેય લુપ્ત થઈ જઈએ છીએ એટલા માટે એ જ્ઞેય લુપ્તતાથી જ્ઞેય નાયક સંબંધ થઈ જાય છે. દ્રષ્ટાંતમાં વ્યંજનનો લબ્ધિ કીધો શાકનો લબ્ધિ આમાં જ્ઞેય લબ્ધિ ભગવાનનો શબ્દ છે જ્ઞેય લુપ્ત એમ. હા રાઈટ એટલે જ્ઞેયમાં આપણે શું લેવું જ્ઞેયમાં આપણે બધું જ લઈ લેવું બધું. હા એટલે જ્ઞેયમાં આપણે પર જ્ઞેય લેવા પર તરફના ભાવો લેવા પર તરફ આપણા વિભાવો લેવા જીવની પર્યાયમાં થતા ભાવો લેવા ગુણ ભેદો લઈ લેવા બધું જે આપણે 14મી ગાથામાં 5 ભાવો લીધા ને બધા આવી ગયા. હા એટલે એ જ્ઞેય લુપ્તતા થઈ જાય છે એના માટે થઈને આપણને વાંધો આવે છે એટલે હવે ભાઈશ્રી શું સમજાવ્યું કે તમે હવે લવણ પર કોન્સન્ટ્રેટ કરો એટલે સામાન્ય ઉપયોગ પર કોન્સન્ટ્રેટ કરવાનું છે ઇન ધ સેન્સ કે આ ખારાશ ને સામાન્ય ઉપયોગ ને વિશેષ કનેક્ટેડ તો જો તું શાકમાં ખારાશ જોશે તો તને ખાલી ખારાશ પર લક્ષણ જતા બરોબર ખારાશ ઇઝ કનેક્ટેડ ટુ સામાન્ય ઉપયોગ એટલે લવણ સાથે તો લવણનો ખ્યાલ આવતા આપણને શાકથી વિભિન્ન થઈ જવાય એટલે શાકના ખારાશના કાળે ખારાશ તો મીઠાની છે અને મીઠું તો
આઈ મીન ખારાશ તો મીઠાની છે એટલે મીઠું સામાન્ય છે. એ સામાન્ય ઉપયોગ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન, જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન તે Right. આત્મા. એવી રીતે આખા સ્ટેપ વાઇઝ ભાઈશ્રી આજે લઈ ગયા. બરાબર વચન. Right. અને સૌથી સરસ સુંદર વાત ભાઈશ્રીનો કીધું કે ખૂબી તો ઈ છે. હવે જો અહીંયા ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભોજનનો પણ આપણને સ્વાદ નથી આવતો. હા નથી આવતો. આપણને હા શેનો ખાલી સ્વાદ નમક આવે આ, છે કે ભોજન લવણ આ. સંબંધ હા નહીં આપણને સ્વાદ શેનો આવે છે? લવણનો સ્વાદ છે, પણ શાક મિશ્રિત લવણનો સ્વાદ છે. શાક બરોબર મિશ્રિત લવણ ન લેવું, લવણ મિશ્રિત શાક લેવું, તો આપણને લવણ ઊભું થશે. બરોબર Did you get my point? હમ. લવણ મિશ્રિત શાકનો આપણને અનુભવ થાય છે. એના માટે થઈને ખરેખર તો શાકનો અનુભવ નથી થતો, હમ. અને ખરેખર તો લવણ બી લવણ જ રહે છે. એનો પણ અનુભવ આપણને નથી. હા જ્ઞેય એ લુપ્તતાથી સંબંધિત જ્ઞાનનો જ અનુભવ છે. હા રાઈટ એટલે ઈ સંબંધી જ્ઞાનના અનુભવમાં આપણને ઈ પ્રોબ્લેમ થાય છે ને. એટલે ખારા શાક लवण शाकाहारी नहीं, हाँ सादे नहीं है, हाँ क्या होता है कि लवण जो खा रहा है बस। खारास ख्याल में नहीं आती है. જો આપણે એમ વિચારીને કે લવણ મિશ્રિત શાક ઇન્સ્ટેડ ઓફ શાક મિશ્રિત લવણ, જો લવણ મિશ્રિત શાક ઊભું કરશું ને તો આપણને ખારાશ મિશ્રિત શાક લાગશે, તો આપણને ખારાશ ઊભી થશે. ખારાશ ઊભી થશે તો જ્ઞાન વિશેષ ઊભું થતા વિશેષ ઊભું થશે. આઈ મીન સામાન્ય સાથે કનેક્શન થશે અને એવી રીતે જ્ઞાન સાથે કનેક્શન થશે. એટલે જ્ઞાન એટલે અહીં ઉષાબેન હા મારે છે ને મારે એક વસ્તુ એ કેવી છે કે જે ભાઈનો પ્રિય વિષય કે જે ભાઈએ રણભેરી વગાડી કે હા ખરેખર જ્ઞાન પરને જાણતું નથી, જ્ઞાનને જાણે છે, ઈ એનો ધ્વનિ એનો સુર ઈ આમાંથી નીકળે છે કે બરાબર અનાદિકાળથી જીવને એને શાક મિશ્રિત લવણનો એને અનુભવ છે. ઈ દ્રષ્ટાંત એમ અનાદિકાળથી જીવને પોતાના એકરૂપ જ્ઞાનનો અનુભવ નહીં હોતા જ્ઞેય મિશ્રિત જ્ઞાનનો અનુભવ કરે છે. હવે રાઈટ જો તારે જ્ઞાનનો અનુભવ કરવો હોય અને જ્ઞાનને જ્ઞેયમાંથી વ્યાવૃત કરી અહીંયાથી રિબાઉન્સ થઈ જ્ઞાનને અનુભવ કરી એવું જો તારે કરવું હોય તો પેલા તારી પરિમાં નકાર કર કે મને જ્ઞેય જણાતું નથી. રાઈટ ઈ એટલે ઈ છઠ્ઠી ભાઈને ગાથામાં ઈ જ એને મૂળ સૂત્ર અહીંયા સુધી લઈ જવા છે. હા અને એટલે જો છઠ્ઠી ગાથામાં શું કીધું છે ગુરુદેવે, એટલે આચાર્ય કેટલું સુંદર વાક્ય છે કે ત્યાં આવે છે ને કે શું છે વાક્ય કે એકદમ બહુ સ્પષ્ટ રીતે કીધું છે ત્યાં કે પરનું લક્ષ્ય છોડાવવું છે. એટલે કે શું ભૂલી ગઈ હું વાક્ય, બહુ સુંદર આચાર્યનું વાક્ય છે કે એટલા માટે તો હું ભૂલી ગઈ એક વાક્ય, પણ ત્યાં એ જ બતાવું છે કે ત્યાં બી જો ગુરુદેવે પણ આપણને એ બહુ સમજાવ્યું છે સરસ રીતે કે ત્યાં પરનું લક્ષ્ય છોડાવવું છે. તો ત્યાં તો રાગદ્વેષની પણ વાત નથી લેવાની. પરનું લક્ષ્ય છોડાવવા માટે કે શું વાક્ય મને યાદ નથી આવતું, બહુ સુંદર છે. कोई बात नहीं, हाँ हाँ ठीक है, वही बात है, मगर કે પરનું લક્ષ્ય છોડાવવું છે. એટલે આપણને માટે બી જો પરનું લક્ષ્ય છોડાવવું છે ઇન ધ સેન્સ કે આ લવણ મિશ્રિત શાક આપણે હંમેશા જ્ઞેયોમાં જ મિશ્રિત રહીએ છીએ ને, એટલે જ્ઞેયોનું મિશ્રિત થતા એટલે અભાવ નથી કરવાનો, જ્ઞેયનો અભાવ નથી કરવાનો, પણ લવણને મુખ્ય કરવાનું છે. ધેટ ઇઝ ધ પોઈન્ટ. એટલે જો ઈ મુખ્ય થશે ને એટલે આપણે ત્યાં શું આપણે જ્ઞાન આપણે જણાય છે શા માટે આપણને બધું કે હું જ્ઞાનમય છું માટે જણાય છે ને. જો જ્ઞાન જ ન હોત તો જણાવવાનો પ્રશ્ન જ ન રહેત. એટલે આપણે જણાવવાની વાત જે છે ને એ મુખ્ય કરીએ ને કે મારો સ્વભાવ તો માત્ર જાણવાનો છે, તો જાણન સ્વભાવ ઉભો થયા કરે ને વારંવાર, તો પછી આપણને જ્ઞેયથી छुट्टू पड़ी शकाय. ये ऐसा कहते हैं ना कि ज्ञेय है ये ज्ञान का ही आकार है. जो हाँ बराबर तो ज्ञान ही है बस. આપણે આના ઉપરથી વિશેષ આપણે માનો કે થિંકિંગ કરવું હોય કે જેને અનુભવ થયો છે, વેદજ્ઞાન થયું છે, સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિને જમવા બેસે પાંચમે ગુણસ્થાને તો એ બધું હોય, મુનિને ઓછું હોય પણ હોય ખરું, એ આહાર કરે ત્યારે ઈ શાક અને લવણ
એ બેની ભિન્નતા જુદી જાણતા હોય તો કે આ જાણતા હોય? એના માટે એનો જવાબ આચાર્ય મહારાજે ઉષાબેન 60 નંબરના કળશમાં આપ્યો. શું કામ? કે સ્વરૂપ ગ્રહી જ્ઞાન જેને પ્રગટ થયું હોય ને, સ્વરૂપ ગ્રહી જ્ઞાન એમ શબ્દ છે કળશ થી કળશમાં, કે શાક ખાતી વખતે શાક તો જે છે એ છે, પણ ખારાશ લવણની છે, એવું જ્ઞાન સ્વરૂપ ગ્રહી જ્ઞાન જેને હોય ને એને હોય. અને એમાં ગુરુદેવ પ્રવચનમાં શ્રીમદનો દાખલો આપે છે કે રાણપુરમાં કોઈ ગ્રસ્તને ત્યાં જમવા ગયા હતા અને દૂધી હજી ભાણામાં પીરસાણી, તો દૂધી એકદમ એ ખ્યાલ છે ને, ત્યારે શ્રીમદે કીધું કે જુઓ દૂધીમાં મીઠું બહુ છે, પણ કે ભગવાન તમે તો ચાખ્યું નથી ને, તો કે ખારાશ નો સ્વભાવ છે કે દૂધીમાં જાજુ પડ્યું એટલે એના રેસા તૂટી ગયા છે. ખ્યાલ આવ્યો? તો એને જ્ઞાનીને જોઈને પણ ખબર પડી ગઈ કે આ સ્વભાવ છે એ મીઠાનો છે અને આ સ્વભાવ એ શાકનો છે. એમ એનું ધેટ ઇઝ કોલ્ડ સ્વરૂપ ગ્રહી જ્ઞાન. બરાબર. એટલે જો ત્યાં આપણે છઠ્ઠી ગાથાની વાત કરતી હતી ને, ત્યાં આપણે ઓલું દાય નો જે એક્ઝામ્પલ છે ને, અગ્નિને દાયના આકારે, હા, એમાં જે એમાં બી આવે છે ને કે ગ્રહી શુદ્ધતામાં નથી, એ વાત પણ ત્યાં આવે છે ને, એ રીતે પણ ત્યાં સમજાયું છે. એટલે દાયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી, એમ અગ્નિને નથી, એમ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. રાઈટ 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 રાઈટ. એટલે સેમ થિંગ. જો એટલે ત્યાં આગળ છઠ્ઠી ગાથામાં જ્ઞાયકને મુખ્ય કર્યો છે, અને અહીંયા 15મી ગાથામાં જ્ઞાનમાં શું ફંક્શનિંગ થઈ રહ્યું છે એ બતાવીને, એકચ્યુઅલી ધેટ ઇઝ મોર પ્રેક્ટિકલ, કારણ કે ધેટ ઇઝ વોટ આપણને રોજનો અનુભવ હોય છે. એટલે એમાં આપણે કેમ છૂટા પડવું, એમાં જ્ઞેયથી કેમ છૂટા પડવું, એની આમાં અહીંયા આગળ સુંદર વાત આવી છે. એમાં દ્રષ્ટાંતમાં ફેર કર્યો કે ઓમાં અગ્નિ અને ઇંધણનો દાખલો છે. અગ્નિ અને ઇંધણનો, કે ભાઈ છાણાનો અગ્નિ, લાકડાનો અગ્નિ, પણ અગ્નિ તો અગ્નિ છે. એ અગ્નિને તમે એના જે ઇંધણના બળવા આકારે તમે જુઓ છો એટલે તમને એનો અગ્નિ દેખાય છે. એમ બરાબર. અહીંયા અગ્નિ અને ઇંધણનો દ્રષ્ટ, એમ આ મીઠા અને લવણ, શાક અને લવણનો દ્રષ્ટાંત છે. પણ બેયમાં સીધું એક જ વસ્તુ કરવી છે કે અહીં એકરૂપ લવણને જો, અહીંયા દ્રષ્ટાંતમાં એકરૂપ અગ્નિને જો, અને એ બે દ્રષ્ટાંત એમ કહ્યું કે એકરૂપ જ્ઞાન, એ જ્ઞાનને જો. હવે જ્ઞાનને જોવા માટે તારે શું કરવું? તને જ્ઞાન જ જણાય એના માટે તારે શું વિધિ? તો કે બસ એકવાર તને મને જ્ઞેય જણાતું નથી એમ નક્કી કર, મને જ્ઞેય સમજ્યું મારું જ્ઞાન જણાય છે. રાઈટ. એટલે આમાં શું છે? સામાન્યનો આવિર્ભાવ અને વિશેષનો તિરોભાવ. બસ ભાઈશ્રી કીધું ને કે એક સૌથી પહેલું સ્ટેપ ઈ છે, સામાન્યનો આવિર્ભાવ ને વિશેષનો તિરોભાવ થઈ જાય ને, તો પછી બધું સહેલું. એટલે જો તને સમજાઈ જાય કે ખારાશ, શાકની ખારાશ લવણની છે, એટલું બેસી જાય તો પછી બધું જ કામ સરળ થઈ જશે. બરાબર, બહુ સરસ. હા, પછી સેકન્ડ સ્ટેપમાં પણ પછી હવે ભેદ જ્ઞાન ચાલુ રહે, પણ ભેદ જ્ઞાનનો પ્રયત્ન ન કરવો પડે. એટલા માટે સમ્યક દ્રષ્ટિને શુદ્ધ પરિણતિ હંમેશા જ રહે છે. પછી એને ઘડીએ ઘડીએ એમ ન થવું પડે, પણ એ અપૂર્વ નિર્ણય થયો હોય તો જ એ થઈ શકે. બરાબર. હા, એટલે એ અભેદતા આવી જોઈએ. ભલે આપણને આ ભેદ જ્ઞાન થયા કરે, પણ જ્યાં સુધી, એટલે જે સમ્યક સન્મુખ જે મિથ્યા દ્રષ્ટિ છે એને પણ હજી આવું રીતે ભેદ જ્ઞાન થયા કરતું હોય, પણ જ્યાં સુધી એ અભેદ જે ટચ, જે આપણે કહીએ ને ફૂટબોલ, ઇફ ઇટ ટચીસ ધ ગ્રાઉન્ડ, ધેટ ઇઝ ધ ટાઈમ ઇટ અભેદ થાય. એવી રીતે આ જ્ઞાન ભલે પકડાઈ ગયો, ભલે બોલ હાથમાં આવી ગયો છે, પણ જ્યાં સુધી ઇટ ઇઝ નોટ ટચ ધ ગ્રાઉન્ડ, ત્યાં સુધી અનુભવ ના થાય. ધેટ ઇઝ વોટ ઇઝ, અહીંયા આગળ આપણને ત્યાં સુધી લઈ જવા માંગે. બરાબર. સુંદર. ઘણું સરસ મજાનું સ્પષ્ટીકરણ આવ્યું અને ખૂબ આનંદ આવ્યો. હવે અત્યારે તો ભાઈ ખાલી આમાં દ્રષ્ટાંતની જ વાત કરી. હવે એના ઉપરથી સિદ્ધાંત હવે નેક્સ્ટ પ્રવચનમાં લેશે ભાઈ. નેક્સ્ટ પ્રવચન તો બહુ જ સુંદર છે, બહુ સરસ છે, બહુ સરસ છે. રાઈટ. યા હું નથી હોવાની, પણ कमलेश जी आपको कुछ बोलना है? नहीं, बराबर समझ में आ रहा है, बढ़िया है. अच्छा, सतीश भाई नहीं है आज? सतीश भाई नहीं है, वो इंदौर में है. उषा जी, अर्चना बहन, अर्चना दीदी उदाहरण देती है दर्पण का. दर्पण में जब प्रतिभास है
वो दर्पण की ही क्रिया है, उसमें कोई बाहर के ज्ञेय आते नहीं, वो सब दर्पण ही है। सिमिलर, जैसे यहाँ ज्ञान का उदाहरण है वैसा ही। हाँ हाँ, वो जब भी अभी बाद में आएगा, वो ज्ञानाकार इज इक्वल टू ज्ञानाकार। ज्ञानाकार। हाँ, दर्पण वो दड़ दड़ को ही देखना है हमें, वो ज्ञानाकार इज इक्वल टू ज्ञान माने ज्ञान ते आत्मा। बरोबर। हाँ, राइट राइट वैसे राइट। हाँ हाँ। अब मेरे ख्याल से कमलेश जी का टाइम हो गया क्या? तो हाँ, अगर देखा गाजी, बच्चा 3-4 मिनट छे। कमलेश जी, आपको कुछ बोलना है तो? हाँ, बस इसमें यही बात मैंने ये बात ली है भाई जी ने कि ज्ञान अपना स्वभाव है, जी। या ज्ञान है सो आत्मा और आत्मा है सो ज्ञान। तो ये क्या है कि जो गेयो में वास्तव में, इसमें टीका में भी बहुत स्पष्ट किया है कि परमार्थ से विचार किया जाए तो जो ज्ञान विशेष के आविर्भाव से अनुभव में आता है वही ज्ञान सामान्य के आविर्भाव से अनुभव में आता है। पर ये अलुब्ध ज्ञानियों को, जैसे सैंधव की डली अन्य द्रव्य के संयोग का विवेचित करके केवल सैंधव का ही अनुभव कर किए जाने पर एक क्षार रसत्व के कारण क्षार रस रूप स्वाद में आती है, उसी प्रकार आत्मा भी परद्रव्य के संयोग का विच्छेद करके केवल आत्मा का ही अनुभव किए जाने पर सर्वतः एक विज्ञान घनता के कारण ज्ञान रूप से स्वाद में आता है। तो इसमें मूल बात यह है कि ज्ञानी को तो हर क्षण ज्ञान ज्ञान रूप में ही अनुभव में आता है, क्योंकि वो अलुब्ध वाली बात ली है ना, जो अज्ञानी है वो गेयों में आसक्त हैं, उनको ज्ञान का स्वाद नहीं आता है, वो गेयों में ही आसक्त हैं। लेकिन जिनको का स्वाद अनुभव में आया है वो तो हर क्षण गेयों को जानते हुए भी वो ज्ञान का ही आस्वाद लेते हैं। तो ये इसमें विशेष बात आई है कि उनकी जो धारा है वो निरंतर ज्ञान रूप ही चलती रहती है। प्रत्येक समय अज्ञानी है ने, वो ज्ञेय को आगे करता है कि मुझे इसका ज्ञान, इसका ज्ञान, इसका ज्ञान, पुस्तक का ज्ञान, घर का ज्ञान, पत्नी का ज्ञान, पैसे का ज्ञान, धंधा का ज्ञान। ज्ञान का ज्ञान है वो उसको उदय नहीं होता। हाँ, वो ज्ञेय को आगे करता रहता है, बस गेयों में ही आसक्त तो बना रहता इसीलिए भाई ने एक महामंत्र दिया कि तेरा ज्ञान ज्ञेय से तब व्यावृत होगा, तब रिबाउंस होगा कि जब तेरे नकार आएगा कि मैं ज्ञेय को जानता नहीं हूँ, मुझे तो ज्ञान की पर्याय में मेरा ज्ञानी। तो ये पहले असद्भुत व्यवहार में तो छोड़ दे, वो असद्भुत व्यवहार छूटेगा तब वो सद्भुत व्यवहार में तो आएगा। એટલે ભાઈશ્રી કહે છે ને કે ખરેખર પર નથી જણાતું એમ લે પેલા તો એમ લે, જાણનારો જણાય છે ઈ તો થોડીક વાર લાગે જાણનારો જણાય, પણ પેલા પર નથી જણાતું, ખરેખર પર નથી જણાતું, જો ઈ બેસી જાય તો પછી જાણનારો જણાય છે ઈઝી પડશે. રાઈટ રાઈટ. એ અરીસામાં અરીસાની મને સ્વચ્છતા જ જણાય છે, ઈ લેવા માટે અરીસામાં પડતું પર બિંબ થી પ્રતિબિંબ જે છે ઈ અરીસામાં પડતા પ્રતિબિંબ છે ઈ તો નિમિત્ત છે, પણ સામે જે બિંબ છે એને ગૌણ કરો, એટલે કે જે ઉપાદાન છે એને ગૌણ કરો તો એના આશરે જે નિમિત્ત જે અરીસાનું પ્રતિબિંબ ઈ ગૌણ થઈ ગયું. બરાબર. તો ઈ પ્રતિબિંબ ગૌણ થતા એના અરીસાની એકરૂપ સ્વચ્છતા ઈ નજરમાં આવશે, તો એ સ્વચ્છતા હજી તો પર્યાય છે, પણ એને મૂળસો જો અરીસા